સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા 45 દિવસથી પીવાનું પાણીનું વિતરણ ન થતાં સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળ્યો। પાણીની કટોકટી એટલી હદે વકરી ગઈ છે કે સ્થાનિક સ્મશાન ગૃહમાં પણ પાણી ખૂટી ગયું, જેના કારણે અંતિમ સંસ્કાર માટે આવતા ડાઘોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકામાં 8 વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। કોઈ ઉકેલ આવ્યો નથી। વહીવટી તંત્રના નેતાઓ, જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરો જનતાને સંતોષકારક જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે। પરિણામે કાળઝાળ ગરમીમાં લોકોને પીવા અને વપરાશના પાણી માટે 2 કિલોમીટર દૂર સુધી વલખા મારવા મજબૂર બનવું પડ્યું છે। આ પીવા પાણી સામકું મળતું જ નથી। મહિનામાં એક દાડા પાણી આ 2 દિવસ આવે, 2-3 દિવસ તો આ પીવાનું પાણી થાય છે, નકર ભોગામાં પાણી ભરવા જવાનું થાય છે અને ટાંકી પાણી ભરવા જાય ત્યાં ના પાડે કે પાણી ભરવા ન આવતા। બાકી પાણીની ટાંકીએ ભરવા જવું પડે, કામ ભોગાવમાં ભરવા જવું પડે। એ સિવાય કૃષ્ણનગર સ્મશાન બાજુમાં છે તો અહીંયા એની રીતે ટાઈમ આવે ત્યારે પાણી આવે, બાકી અહીંયા પાણીનો બધો પ્રોબ્લેમ છે। સ્મશાનમાં તો 24 કલાક પાણી આવવું જોઈએ, અમારી એવી માંગણી છે। સ્મશાનનું ગમે એ રીતે જે રીતે એમને ગોઠવવું, સ્મશાનમાં 24 કલાક પાણી આવે અને આજુબાજુમાં જે 50 ઘર છે, 50 ઘર છેલ્લા 1.5 મહિનાથી હેરાન થાય છે। મેં ઘણી રજૂઆત નગરપાલિકામાં કરી છે, આજે ઓનલાઈન ફરિયાદે લખાવી અત્યારે।